નમસ્કાર મિત્રો, આજે આપણે એક્ટિવિટી 6A જોઈશું. ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ. ફોલોઈંગ આર ધ સ્ટેપ્સ, નીચે ક્રમ આપેલા છે ટુ પ્લાન અ ક્વિઝ. ક્વિઝનું આયોજન માટે ક્રમ આપેલા છે. રીડ ધેમ, તેમને વાંચો. વર્ક ઇન ગ્રુપ્સ, ગ્રુપમાં કામ કરો. એન્ડ અરેન્જ ધેમ, અને તેમને ગોઠવવાના છે ઇન પ્રોપર ઓર્ડર, યોગ્ય ઓર્ડરમાં, યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. નીચે કેટલાક પગથિયા આપેલા છે, ક્રમ આપેલા છે, તો આપણે તેને જોઈ લઈએ. પહેલા તો બધા આપણે સમજી લઈએ. પહેલું શું છે? મેક અ ગ્રુપ. પહેલા તો ગ્રુપ બનાવવાનું છે ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. 3 થી 5 મિત્રોને લઈને એક ગ્રુપ બનાવીએ. ડિસાઇડ ક્વેશ્ચન. પ્રશ્નોને નક્કી કરવાના છે, ડિસાઇડ કરવાના છે, નક્કી કરવાના છે. ફોર ઈચ રાઉન્ડ, દરેક રાઉન્ડ માટે કયા પ્રશ્નો લેવાના છે તે નક્કી કરવું. સિલેક્ટ અ સ્કોરર. સિલેક્ટ કરવું, પસંદગી કરવી. સ્કોરર, કોણ સ્કોર રાખશે. એન્ડ ક્વિઝ માસ્ટર, અને કોણ પ્રશ્ન પૂછશે. પ્રશ્ન પૂછનારને ક્વિઝ માસ્ટર કહેવાય. ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. દરેક ગ્રુપને એક નામ આપવાનું છે. લિસ્ટ ક્વેશ્ચન. સૌથી પહેલા આપણે શું કરીશું? પ્રશ્નોનું લિસ્ટ બનાવીશું, યાદી બનાવીશું. એન્ડ ધેર આન્સર્સ, અને તેના જવાબોની પણ યાદી બનાવીશું. ફિક્સ ધ ટાઈમ. ટાઈમ ફિક્સ કરવાનો છે, સમય નક્કી કરવાનો છે. ફોર ઈચ આન્સર, જવાબ આપવા માટેનો એક નિશ્ચિત સમયગાળો નક્કી કરવાનો છે. ગીવ અ યુનિક નેમ. વિશિષ્ટ નામ આપવાનું છે ટુ ઈચ રાઉન્ડ, દરેક રાઉન્ડને. ડિસાઇડ ધ પોઈન્ટ. માર્ક પણ નક્કી કરવાના છે. ફોર ઈચ ક્વેશ્ચન, દરેક પ્રશ્નો માટે કેટલા પોઈન્ટ, કેટલા માર્ક મળશે, કેટલા ગુણ મળશે તે નક્કી કરવાનું છે. ત્યારબાદ કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોને દરેક રાઉન્ડ મુજબ વર્ગીકરણ કરવાના છે. છેલ્લે આવે છે પ્લે ધ ક્વિઝ. ક્વિઝ રમવાની છે, જે પ્રશ્નોત્તરીની રમત છે તેને રમવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે આવી ક્વિઝ ગોઠવવાની હોય, ક્વિઝનું આયોજન કરવાનું હોય, તો સૌથી પહેલા આપણે શું કરીશું? તો તેમાં સૌથી પહેલા આવશે લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. આપણે સૌથી પહેલા પ્રશ્નો લખીશું અને સાથે સાથે તેના જવાબોની યાદી બનાવીશું. પ્રશ્નો અને તેના જવાબોની યાદી સૌથી પહેલા આપણે બનાવીશું. ત્યારબાદ શું કરીશું? તો ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડ માટે કયા પ્રશ્નો લેવાના છે તે આપણે પસંદ કરીશું. ત્યારબાદ આપણે શું કરવું જોઈએ? તો કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડ મુજબ આપણે પ્રશ્નોનું વર્ગીકરણ કરીશું. વિજ્ઞાનને લગતા પ્રશ્નો છે, સામાજિક વિજ્ઞાનને લગતા પ્રશ્નો છે, કે ભાષાને લગતા પ્રશ્નો છે, તે આપણે વર્ગીકૃત કરીશું. ત્યારબાદ ચોથું, ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન. દરેક પ્રશ્નોના કેટલા ગુણ હશે તે આપણે નક્કી કરીશું. ત્યારબાદ શું કરીશું મિત્રો? તો ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. જવાબ આપવા માટેનો એક નિશ્ચિત સમયગાળો આપણે નક્કી કરીશું, કે એક જવાબ આપવાનો છે તો વધારેમાં વધારે આપણે 1 મિનિટ આપીએ, આપણે નક્કી કરીશું. 60 સેકન્ડ આપવું છે, 30 સેકન્ડ આપવું છે, તે આપણે નક્કી કરવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે શું કરીશું? તો ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ, કે દરેક રાઉન્ડને એક વિશિષ્ટ નામ આપીશું, આગવું નામ આપીશું. આપણે પાઠમાં જોયું જ છે કે પહેલા રાઉન્ડનું નામ હતું ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. દરેક રાઉન્ડને આપણે જુદા જુદા નામો આપી શકીએ. પછી શું કરીશું? તો મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. 3 થી 5 મિત્રોને લઈને એક ગ્રુપ બનાવીશું. પછી તો ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. દરેક ગ્રુપને એક નામ આપીશું. ત્યારબાદ સિલેક્ટ અ સ્કોરર. એક સ્કોરર નક્કી કરીશું. એન્ડ અ ક્વિઝ માસ્ટર, અને ક્વિઝ માસ્ટર પ્રશ્ન પૂછનારને નક્કી કરીશું. અને ત્યારબાદ છેલ્લું બચે છે પ્લે ધ ક્વિઝ. છેલ્લે આપણે ક્વિઝ રમીશું. તો આ રીતે મિત્રો તમે પણ તમારા સ્કૂલના અંદર એક આવી ક્વિઝ પ્લાન કરી શકો છો. અહીંયા તેના સ્ટેપ આપેલા છે, ક્રમ આપેલા છે, પગથિયા આપેલા છે. એ પગથિયા મુજબ તમે એક્ટિવિટી 6B કરી શકશો. એક્ટિવિટી 6B જોઈ લઈએ. એક્ટિવિટી 6Bમાં કહેવામાં આવ્યું છે વર્ક ઇન ગ્રુપ્સ. ગ્રુપમાં કામ કરો. પ્લાન અ ક્વિઝ પ્રોગ્રામ. એક ક્વિઝ પ્રોગ્રામ નક્કી કરો ફોર યોર સ્કૂલ, તમારી સ્કૂલ માટે. યુઝ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ યુનિટ. આ યુનિટમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો તમે ઉપયોગ કરી શકો છો. વોચ એની ક્વિઝ પ્રોગ્રામ ઓન ધ ટેલિવિઝન.
ત્યારબાદ બીજું શું આપ્યું છે સૂચના કે તમે કોઈ પણ ક્વિઝ રિલેટેડ પ્રોગ્રામ તમે જોઈ શકો છો. દાખલા તરીકે KBC કૌન બનેગા કરોડપતિ એવા ઘણા બધા પ્રોગ્રામ હોય છે તે તમે જોઈ શકો છો. લિસન કેરફુલી ટુ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ડિફરન્ટ રાઉન્ડ, અને જુદા જુદા જે રાઉન્ડ છે તેમના માટે કઈ ઇન્સ્ટ્રક્શન કઈ સૂચનાઓ આપવામાં આવે છે તે તમારે ધ્યાનપૂર્વક સાંભળવાની છે. ઓર્ગેનાઇઝ અ ક્વિઝ ઇન યોર ક્લાસ, અને ત્યારબાદ તમારે એક ક્વિઝનું આયોજન કરવાનું છે. ઓર્ગેનાઇઝ કરવાનું એટલે કે ક્વિઝનું આયોજન કરવાનું છે તમારા વર્ગખંડની અંદર. અહીંયા ગુજરાતીમાં પણ તેનું ભાષાંતર આપ્યું જ છે. તમારી શાળામાં ક્વિઝનું આયોજન કરો. અહીં આપેલ પ્રવૃત્તિઓને આધારે 4-5 ના જૂથમાં પ્રશ્નો તૈયાર કરો. તદુપરાંત ટીવી પર આવતા ક્વિઝના પ્રોગ્રામો જુઓ. તેની સૂચનાઓ નોંધો. બધી તૈયારી થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક રેડીમેડ ક્વિઝનું ઉદાહરણ હું અહીંયા મૂકું છું તમારા માટે, જેનો તમે ઉપયોગ તમારી શાળામાં કરી શકો છો. જનરલ નોલેજ ઉપર પણ તમે પ્રશ્નો સામેલ કરી શકો છો, અથવા તો તમારા જે 7 વિષય છે એ 7 વિષયમાંથી પણ તમે 10-10 પ્રશ્નો લઈને એક સુંદર મજાની ક્વિઝ તૈયાર કરી શકો છો. તો તમારા અભ્યાસ માટે એક અહીં નમૂનો મૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. રાઉન્ડ 1, જેનું નામ આપવામાં આવ્યું છે ગુજરાત જેમ્સ, ગુજરાતના રત્નો. ક્વિઝ ઓન ધ વાઇબ્રન્ટ સ્ટેટ ઓફ ગુજરાત. આપણું વાઇબ્રન્ટ સ્ટેટ ગુજરાત ઉપર એક ક્વિઝ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત? ગુજરાત રાજ્યનું કેપિટલ પાટનગર કયું છે? ઓપ્શન છે મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર અને સુરત. તો વિદ્યાર્થી મિત્રો, આપ જાણી જ ગયા હશો, સાચો જવાબ છે ગાંધીનગર. આમાં તમે પોઈન્ટ પણ નક્કી કરી શકો. એક ક્વેશ્ચન માટે તમે કેટલો પોઈન્ટ આપી શકો, કેટલી મિનિટ આપી શકો તે પણ નક્કી કરી શકો છો. બીજો પ્રશ્ન છે, વિચ ફેસ્ટિવલ ઇઝ ફેમસલી સેલિબ્રેટેડ ઇન ગુજરાત વિથ ડાન્સ એન્ડ મ્યુઝિક? એવો કયો ઉત્સવ છે જે ગુજરાતમાં પ્રસિદ્ધપણે ઉજવાય છે, જેમાં નૃત્ય અને સંગીત છે? દિવાળી છે, નવરાત્રી છે, હોલી છે અને ઈદ છે. મિત્રો, તમે ગેસ કરી દીધું હશે, સાચો જવાબ છે નવરાત્રી. એના પછીનો પ્રશ્ન, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઇન ગુજરાત? લાર્જેસ્ટ સિટી એટલે સૌથી મોટી સિટી, સૌથી મોટું શહેર. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? વડોદરા, રાજકોટ, સુરત કે અમદાવાદ? તો સાચો જવાબ તમે જાણી જ ગયા હશો, સાચો જવાબ છે અમદાવાદ. વિચ ફેમસ લીડર વોઝ બોર્ન ઇન પોરબંદર, ગુજરાત? કયો ફેમસ લીડર જે પોરબંદર ગુજરાતમાં બોર્ન થયા હતા, જન્મ પામ્યા હતા? પોરબંદર ગુજરાતમાં કયા પ્રખ્યાત નેતાનો જન્મ થયો હતો? જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી કે ભગતસિંહ? તમે જાણી ગયા હશો, સાચો જવાબ છે મહાત્મા ગાંધી. છઠ્ઠો પ્રશ્ન, વિચ સી બોર્ડર્સ ગુજરાત ટુ ધ વેસ્ટ? ગુજરાતની પૂર્વે કયો સમુદ્ર ગુજરાતને અડીને આવેલો છે? અરેબિયન સી, બે ઓફ બંગાળ, રેડ સી કે મેડિટેરેનિયન સી? તો સાચો જવાબ છે અરેબિયન સી. સાતમો સવાલ, which city is known as the Manchester of India due to its textile industry? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કારણે ભારતનું મેન્ચેસ્ટર તરીકે ઓળખાય છે એવું કયું શહેર છે? સુરત, અમદાવાદ, રાજકોટ અને જામનગર? તો સાચો જવાબ છે અમદાવાદ. આગળનો પ્રશ્ન, વિચ ફેમસ ટેમ્પલ ઇઝ લોકેટેડ ઇન દ્વારકા, ગુજરાત? દ્વારકામાં કયું ફેમસ ટેમ્પલ, કયું પ્રખ્યાત મંદિર આવેલું છે? સોમનાથ ટેમ્પલ, અક્ષરધામ ટેમ્પલ, દ્વારકાધીશ ટેમ્પલ કે પછી સન ટેમ્પલ? તો સાચો જવાબ છે દ્વારકાધીશ ટેમ્પલ. નવમો સવાલ, વિચ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ઇન ગુજરાત ઇઝ હોમ ટુ ધ એશિયાટિક લાયન? એશિયાટિક લાયન્સનું ઘર ગુજરાતમાં ક્યાં આવેલું છે? ગીર નેશનલ પાર્ક, જીમ કોર્બેટ નેશનલ પાર્ક, કાઝીરંગા નેશનલ પાર્ક કે રણથંભોર નેશનલ પાર્ક? તો સાચો જવાબ છે ગીર નેશનલ પાર્ક. એશિયાટિક લાયનોનું એક વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એટલે કે વન્યજીવો માટેનું અભયારણ્ય છે. વોટ ઇઝ ધ ટ્રેડિશનલ ડાન્સ ફોર્મ ઓફ ગુજરાત? ગુજરાતનું ટ્રેડિશનલ નૃત્ય કયું છે? ભાંગડા, કથક, ગરબા કે ભરતનાટ્યમ? આપ સૌ જાણી ગયા હશો,
સાચો જવાબ છે ગરબા. હવે પછી બીજો એક રાઉન્ડ શરૂ થાય છે જે ભારત દેશ ઉપર છે. રાઉન્ડ 2 ઇન્ક્રેડિબલ ઇન્ડિયા, અ ક્વિઝ ઓન વન્ડરફુલ ઇન્ડિયા. ચાલો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા? નેશનલ બર્ડ એટલે કે રાષ્ટ્રીય પક્ષી કયું છે ભારતનું? સ્પેરો, ચકલી, પીકોક, મોર, ક્રો, કાગડો, પેરટ, પોપટ. સાચો જવાબ તમે જાણી જ ગયા હશો, પીકોક મોર છે. બીજો સવાલ જોઈ લઈએ. હુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? ભારત દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ કે પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ? તો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ. ત્રીજો પ્રશ્ન, વિચ રિવર ઇઝ નોન એઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા? ભારત દેશની સૌથી લાંબામાં લાંબી નદી તરીકે કઈ નદી ઓળખાય છે? યમુના, ગંગા, ગોદાવરી કે બ્રહ્મપુત્ર? તો સાચો જવાબ છે ગંગા. મિત્રો, ગંગા કેટલા કિલોમીટર લાંબી છે તે તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ચોથો સવાલ, વિચ સ્ટેટ ઇન ઇન્ડિયા ઇઝ નોન એઝ ધ લેન્ડ ઓફ 5 રિવર્સ? એવું કયું રાજ્ય ભારતનું છે જે 5 નદીઓની ભૂમિ તરીકે ઓળખાય છે? રાજસ્થાન, કેરેલા, પંજાબ કે આસામ? તો સાચો જવાબ છે પંજાબ. પાંચમો સવાલ, which festival is known as the festival of lights in India? ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ એટલે કે પ્રકાશનો ઉત્સવ. એવો કયો ઉત્સવ છે જે પ્રકાશના ઉત્સવ તરીકે જાણીતો છે? હોલી, દિવાળી, ઈદ કે ક્રિસમસ? તમે જાણો જ છો દિવાળી. છઠ્ઠો સવાલ, વિચ ઇઝ ધ નેશનલ સ્પોર્ટ ઓફ ઇન્ડિયા? ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? ક્રિકેટ છે, હોકી છે, ફૂટબોલ છે કે કબડ્ડી? તો સાચો જવાબ છે હોકી. સાતમો સવાલ, વિચ ઇન્ડિયન સિટી ઇઝ નોન એઝ ધ સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા? ભારતનું એવું કયું શહેર છે જે સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર કે હૈદરાબાદ? તો સાચો જવાબ આવે છે બેંગ્લોર. આઠમો સવાલ, વિચ ઇઝ ધ સ્મોલેસ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા બાય એરિયા? વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? સિક્કિમ, ગોવા, ત્રિપુરા અને મણિપુર? તો સાચો જવાબ છે ગોવા. વિચ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફોર્મ ઇઝ ફ્રોમ કેરેલા? કેરેલામાંથી કયું ક્લાસિકલ ડાન્સ ફોર્મ આવેલું છે? ભરતનાટ્યમ, કથક, ઓડિસી કે કથકલી? તો સાચો જવાબ છે કથકલી. કેરેલાનું પારંપરિક નૃત્ય છે. છેલ્લો સવાલ, વિચ મુગલ એમ્પાયર બિલ્ટ ધ તાજમહાલ? તાજમહાલ કયા મુગલ રાજાએ બંધાવ્યું હતું? અકબર, ઔરંગઝેબ, શાહજહાં કે બાબર? તો સાચો જવાબ છે શાહજહાં. આ વિડીયોમાં આપણે 2 રાઉન્ડની ચર્ચા કરી છે. આ કરતાં વધુ પણ રાઉન્ડ તમે રાખી શકો. 4 કે 5 રાઉન્ડ પણ તમે રાખી શકો છો. વધુ રાઉન્ડ રાખવાના હોય તો પ્રશ્નોની સંખ્યા આપણે ઓછી રાખી શકીએ છીએ. 4-5 ગ્રુપ બનાવીને એક સુંદર મજાની ક્વિઝ તમે તમારી શાળામાં રમી શકો છો. બીજા પણ પ્રશ્નો તમે તમારા અભ્યાસક્રમમાંથી લઈ શકો છો. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જ દેજો, કારણ કે આવા સુંદર મજાના વિડીયો આપણી ચેનલ પર મુકાતા રહેશે. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.